ગાઈસ છે ને 2 દિવસથી તો બલૂર હે ને કાલે આ ટાઈમે થતું હતું અને આજે જો ખાલી અમારે વિડીયો બનાવવાનું થયું અને એ ટાઈમે જ બલૂર જાય રહી હેલિકોપ્ટર. આજ તો થોડું વાતાવરણ થોડું વાદળવાળું હે ને એટલે ઓછું દેખાય. સો હે ગાઈસ કેમ છો બધા? અને ગાઈસ છે ને 2 દિવસથી તો બલૂનમાં જ મારો બ્લોગ બને બોલો. આજે જાય રહ્યું, કાલ સવારે પણ જતું હતું અને આજે તો થોડું વાદળો આવી ગયો. જુઓ સૂર્ય પણ હરખો આમ દેખાતો નહીં, જેમ કે ઠંડી પણ ઓછી છે. 1-2 દિવસ ઠંડી પડે, પાછો એક દાડો જતો રહે એટલે પાછું વાદળો આવી જાય ને ઠંડી વધારે પડે આવે ને એવું હેડી જાય. બાકી આ છે ને નિકુલો દૂધ ભરાવા નહીં જોયું, જેમ કે 7 વાગે ઉઠ્યો બોલ્યો રહ્યો. 7 વાગે ઉઠ્યો, મેં જગાડ્યો કે આજ કે નહીં જવાનું કે, અને ના જવાનું કારણ પણ શું ખબર હે? આ જુઓ ખાલી આ રે ને શું કહેવા મને ખબર કે રેલી કે શેરવાન થઈ ગયું ને તે કે પૂડો એકલો નાખ્યો તો તે મને લાગી કે દુવા નહીં આવે ને તેમાં કીધું ભરાવા નહીં ગયું. આટલી વાત મારે ડિમોટિવેટ થઈ ગયું. તો ગાઈસ છે ને આજે તો હે ને જો બધાના સ્ટેટસમાં લાગી જાય હેપી રિપબ્લિક ડે, કારણ કે હે ને આજે 26મી જાન્યુઆરી છે તો બધાને હેપી રિપબ્લિક ડે. કોઈ કેવું નહીં કીધા? તો ગાઈસ જો આ ગાઈસ આજે તો પાણી વાળવાનું છે. મારે એડમ નહીં, બાજુના એડમ પાણી વાળવાનું મજૂરી જવાનું છે. તો હમણાં જઈએ, લાઇટ આવી ગઈ છે ને અમે જઈએ નાસ્તો કરીને જઈએ એટલે પાણી પીએ. બાકી તો પેલા ઉત્તરાયણના પતંગ હજુ પડી રહ્યા, હજુ સુધી કોઈ નાખે જ નહીં. ચલા ખબર છે 2 પતંગ છે આ પડી રહ્યા, કશો હોતો નહીં. નવરાશું તો એ દાળ ચગાવી દેવું. બાકી જો તો ગાઈસ આપણે છે ને એક ડ્યુટી આવી ગઈ આપણા હાથમાં, અને એ પણ શું ખબર હે? અહીંયા ખીચડી વઘારી છે તો ખીચડી સડી રહે ને તો ઉતારવાની ડ્યુટી આપણા હાથમાં આવી છે. અને હવે ખીચડી સડી ચાલ રહે એ મને ખબર નહીં, તો ખીચડી વઘારી અત્યારમાં જોઈએ જેટલું પાણી જેટલું બાકી તમને દેખાડ દઉં. હા જો ખીચડી બનાવી રહી તો પાણી છે, અંદર ગાજરના બધું નાખ્યું છે ખીચડી મેં. અને ગાઈસ આવી ડ્યુટી હાથમાં આવે ને એટલે એમ પેલું થાય કે સડી રહે કે દાંત છે કે થોડું ટેન્શન આવી જાય. આવું ચણું ચણું કમાલે ને આપણે, જેમ કે શાક બનાવતા હોય કે આવી રીતના કોઈ બીજું સડતું હોય, જાણે પણ કોઈ પણ રસોઈ બનતી હોય અને આપણા ઉપર એની ડ્યુટી આવે કે આ રીતે સડી રહે ને એટલે ઉતારીને લઈ લેવાનું. પણ હવે સડી ચાલ રહે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ અંદર, કોઈ તો આપણા હાથે દાચી જાય, કોઈ તો પછી ઢીલું ઢીલું ઉતારી દઈએ આપણે સડ્યા વગર. તો કોઈ નહીં, હવે સડી રહે તાણ ઉતાર દઉં હું. હજુ લગભગ પાણી ઘણું તો થોડી વાર થાય. બાકી અમારે રેલી થોડી છે ને નરમ પડી જશે એને લીલી સાર ખાઈ ખાઈ ખબર નહીં. અને ઠંડીનું મેન ઠંડીનું, જેમ કે 2 દાડામાં ઠંડી બહુ પડી તો એના કારણથી લગભગ શેરવાનું થઈ ગયું છે. અમે આમ તો બધે સાપરામાં જ બધીએ છે, પણ ઠંડી એવી હોય ને તો સાપરામાં પણ ટક્કર ના લેવાય. તો થોડી વિચારીને શેરવાન થઈ ગયું. ખાલી પૂડો જ નાખીએ, લીલી સાર તો નથી. રાત્રે પણ લીલી સાર નથી નાખી અને અત્યારે પણ લીલી સાર નહીં નાખી. અત્યારે ખાલી લેબડો નાખ્યો હતો અને હુક્કો પૂડો નાખ્યો હતો. આવી સાર ખાઈ ખાઈને શેરવાન થઈ ગયું એટલે એને બાજરીનો હુક્કો પૂડો નાખ્યો હતો. ખાઈ લે નરમ પણ છે ને પાછી મને મારવા પણ આવે. પછી મારા પર તો કોઈક દુશ્મન થઈ ગઈ ને. અને છે ને બધા જતા રહ્યા પાણી ભરવા. પાણી છે ને પીવાનું પાણી આવ્યું હતું ને એટલે સોડ્યું વધારમાં, તો બધા પાણી ભરવા જઈએ છે. અહીંયા આવતા તો લગભગ ખીચડી ચડી રહે અને લગભગ વળતા પણ થઈ જાય. નિકુલ્યો વળતો થયો હોય જેમ કે થી આપણને ક્લિયર દેખાય એડમ. આ જો એક બાજુ પાણી ગરમ થાય ને એક બાજુ ખીચડી ચડે. તો ગાઈસ ખાવા આવી જશે. જો વાટકો બાટકો લઈ લીધો હવે અને હું પોણી વાળીને આવ્યો. જો ખાલી પોણી પણ હાલ જ વાળીને આવ્યો અને ખાવામાં બનાવ્યું છે
લીલા ચણાનું શાક. આ જો લીલા ચણાનું શાક બનાવ્યું છે. પછી બાજરીના રોટલા અને ખીચડી, વઘારેલી ખીચડી સવારની. ગાઈસ પાણી પી રહ્યો એક છેતર પી અને ઘરે આવ્યો આવીને હજુ ખાવા બેસી ગયો. એક છેતરમાં વાળવાનું હતું, બીજું પણ વાળી નહીં, એમને તો બંધ કરી નાખ્યું પાણી. ઓકે ગાઈસ, તો જો બધાને ધંધે લગાડી દીધા હતારમાં, એ પણ ઢગલો કરવા માટે. હા જો નિકુલ્યો પણ દંતાળીથી આવેલો અને હું ઢગલો કરતો હતો, પણ હું ફોન લેવા ગયો વિડીયો બનાવવા માટે. જો મારા ભાઈ પણ ઢગલો કરે છે. હા ભાઈ, એક બાજુ વાળવાનું હોય અને જો આ ઢગલો એટલે આ બાજુ જે એડા પડે એ બધા તો હજુ હાવરવાના બાકી. અને કઈ ઢગલો તેમ કરીએ ખબર છે, થોડો વરસાદનું થોડું વાતાવરણ થઈ ગયું હોય. 28 તારીખની કોઈક આગાહી પણ બોલે છે અને 26 થઈ છે આજ, એટલે ઢગલો કરીએ તો કાલ પમદાડ કટાઈ દઈએ. કાલ કો તો પમદાડ 2 દાડામાં કટાઈ દેવા ફાવે. જો ઢગલો થાય રહ્યો અને ઇકુલના દંતાળિયા લીધી. પાવડે પણ હાવરવાનું છે. પેલા ઉપર છે ને દંતાળથી લઈ લેવાનું, પછી પાવડેથી હાવરવાનું. અને આવડી ઢગલી થઈ હજુ ઢગલી જ કહેવાય, તેમ કે જો પહેલી વખત કટાઈએ છે એટલે વધારે એડા થયા નહીં, હજુ લણવાના બાકી છે. ખેંચ શું કરે બુડા? એડા રે અંદર સંપલમાં ભરાઈ જાય, કડીક થાય. જો દોણે દોણો આવી જાય, જો અંદર ખાલી બધું સાફ ક્લિયર દેખાય ને એકદમ. ચારે બાજુ આખું ખળ ઉર્યું ને, આખા ખળાના એડા આવી રીતના કરવાના. મારા બે માથે જોવો ખાલી. કોઈ એમના કહેતા જેવી કે શરમ વાળી વાત કહેવાય કે હું વિડીયો બનાવું કે બધા ઘરના કામ કરે, એવું ના કહેતો. કારણ કે આપણે પણ મથવાનું છે. હું વિડીયો બનાવતો હતો ને તો હોતી, બાકી ચલો આપણે એક હાથે પણ કામ ચાલુ રાખીએ, એટલે એવું ના લાગે કે કામ નહીં કરતો. બાકી ઊભા રહે મેળ નહીં આવે. અને પાવડે થોડું ઉપર હાવરવાનું હો ભાઈ, બધા માટી ના આવી જાય. શું કીધું? માપનું ઉપર હાવર ખાલી. આજે રેતી આવે ને એ રેતી ના આવી પડે. પેલા ઉપર પાવડો ખેંચી લેવાનું, એટલે ઉપર પછી હાવર નહીં તો ચેડે વાળી લેવાનું. તો ભાઈ જો ખાલી નિકુલ કેવું મથાઈ રહ્યું. હજુ આપણે આખું ખળાના એડા હજુ લેવાના બાકી છે. આટલે આ વચ્ચે બધા હજુ તો ખાલી ઉપર હાવરવાનું ચાલુ, હજુ બધા નહીં હાવર્યા. આ તો ઉપર દંતાડીને જે આવે ને એરા લઈ જાય. બાકી તમે વાતાવરણ દેખાડું તો વાતાવરણ જોવો ખાલી, આવું વાતાવરણ થયું ને એકદમ વાદળાનું. અને બાકી આ વિશે પટો ઉઠશે ને તો 100% છે ને શરદી થવાના ચાન્સ ખરા. એટલે નિકુલ તો મોટું છે ને બધીને જ કામ કરે છે. મોટું બધા વગર કામ કરીએ ને તો હું એકલો, હું મારા ભાઈની મોટું નહીં બધું. નિકુલે પણ બધી છે, કાટલી બધી છે, અમિત બાકી છે ખાલી. અને ગાઈસ મને ખાલી વ્લોગ બનાવતો ઢગલો ચેવો થઈ ગયો ખબર ને? હા જુઓ ખાલી, આ ખાલી વ્લોગ બનાવતો આટલો ઢગલો કર્યો. હા હજુ છે ને 100 વાગ્યા ખાલી 6. એમાં તો દાડો કેવો થઈ ગયો, જેમ કે અંધારું થવાય ને એવો દાડો થઈ ગયો છે. પણ હજુ સૂરજ પણ આથમ્યો નહીં. હજી સૂરજ પણ હાથમાં થોડી વાર તો લગી દેખાઈ રહ્યો. અને અત્યારનું વાતાવરણ ઓહો ભાઈ, એકલા વાદળો જુઓ ખાલી છે ને. વરસાદનું પ્રોપર વરસાદનું હે થઈ ગયું. અને અત્યારે હું નાયો પણ મને ઠંડી જેવું લાગતું નહીં બોલો.
ને કે 2 દિવસ મારે કોઈ ઠંડી પડી છે એમ નાવું ના ગમતું અને આજ હું નાયો તો હજુ મને ગોઠને એવું થાય કે સ્વેટર ના પહેરું એવું થાય એટલો જ ગરમી છે દારમાં બાકી જો આપણે ઢગલો રહ્યો ને કમ્પ્લીટ કરી નાખ્યો ખડું પણ એકદમ ક્લિયર આમ ક્લીન કરી નાખ્યું એકદમ જો ખાલી થોડા એડા રહી ગયા ને થોડા લીલા है ને हीरा एड़ा रही गया है ओके गाइस तो मैं ब्लॉग में एंड करीश ब्लॉग गमे तो लाइक कर दीजिए शेयर कर दीजिए ने चैनल पर नवा हो तो सब्सक्राइब कर दीजिए।